હેલો નમસ્કાર, તાજા સમાચાર। ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વધુ 2 લોકોના પાર્થિવ દેહને અમદાવાદ લાવવામાં આવ્યા। રવિવારે ઉત્તરાખંડમાં એક અકસ્માત થયો, જેમાં ગુજરાતી યાત્રિકોને લઈ જઈ રહેલી જે બસ છે તે ખીણની અંદર ખાબકી ગઈ, જેની અંદર 7 લોકોના નિધન થયા। તમામ મૃતકોના મૃતદેહને પોતાના વતનમાં લાવવામાં આવ્યો છે। ગુજરાતી યુવકના નિધન થયા છે। ભાવનગરના 7 યુવાનોના નિધનના સમાચાર જે છે તે સામે આવ્યા છે। ખીણની અંદર આખી બસ ખાબકી ગઈ। બસ ઉત્તરકાશી ગંગોત્રી નજીક નેશનલ હાઈવે પર ગગનાજી નજીક ખીણની અંદર ખાબકી ગઈ હતી, જેની અંદર 7 લોકોના મોત થયા હતા। તમામ મૃતકોના મૃતદેહ જે છે તે એમના વતન લાવવામાં આવી રહ્યા છે, જ્યારે વધુ 2 મૃતદેહો જે છે તે 12:30 વાગે અમદાવાદ લાવવામાં આવશે, જ્યારે 2 મૃતકોના અમદાવાદમાં એરપોર્ટ લાવવામાં આવી રહ્યા છે। સમગ્ર ઉત્તરાખંડ ગુજરાતીઓ સાથે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ થયેલા 12 લોકોને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 12 લોકો ડિસ્ચાર્જ કરી ઋષિકેશ મોકલવામાં આવ્યા છે। ઉત્તરાખંડમાં બનેલી ગોઝારી ઘટનામાં મહુવા દંપતીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સમગ્ર ઘટનાની અંદર બસ ખીણની અંદર ખાબકી ગઈ હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટના વિશે તમારે શું કહેવું છે, જરૂરથી મિત્રો કોમેન્ટ કરો। ગુજરાતની અવનવી સમાચારની અપડેટ તમારા મોબાઈલ પર જોવા માટે જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।